પાણી કેને કાઢું જોજી પાણી દે જોજી પછી પાણી ચા પાણી આવાને પાછળ કરવું પડશે અને મેરે વીડિયો મીટિંગ સેટ कर दिया ओके मित्रों स्वतंत्र परतंत्र स्वजन परजन स्वाधीन पराधीन आ रीते भाई आवाज बंद करजो कोई नो ये थोड़ा भाषा है ना बड़े बम करनी खाए मित्रों कोई नो आवाज चालू है जरा बंद करजो थोड़ा घरे का बस भाई तो क्या भी नहीं रहता तो रेकॉर्डिंग करू भाभी गाड़ी शुरू में था रेकॉर्डिंग चालू है रेकॉर्डिंग चालू है बीजो प्रत्यय આપણે જોઈએ બે પૂર્વ બે પ્રત્યય લગાડવાનો શબ્દની આગળ તો એવું કરવાથી શું ફેરફાર થાય તો એમાં પણ વિરોધી જ બનાવી શકાય ના કપડા પહેરવા મળી આજે એટલે ભઈ કારણ કે મારે સ્ક્રીન ચાલુ છે એટલે ખબર છે નહીં કે કોનો અવાજ આવે છે તો ઝૂમમાંથી આવે છે કે મીટમાંથી કહેજો એટલે હું એને ના કરી દઉં ઝૂમમાંથી હા સર ઝૂમ ઝૂમમાંથી આ થાય હાજી હાજી એક મિનિટ હો હું જોઉં વિકી માલે તો જો સર આ વિકી માલે મમ્મી સોની જાતું હું એકલો છું સર આ વિકી માલે હાજી હાજી એક મિનિટ હવે એને જો લેફ્ટ કરી દો તો પછી જોડાઈ શકશે નહીં सेट अपना घंटा आ આ રહ્યું ને બરાબર એને mute કરી દો. अटवे तो मर जाता ભાભી કાઢો દેવાનો પડે ભાઈ મ્યુટ કરી દીધા એને વિડિયો ભલે ચાલુ રહ્યા તમારા પણ વાંધો નહીં પણ અવાજ ના કરો હવે બે પ્રત્યય લગાડવાથી વિરોધી થઈ જાય કોઈ પણ શબ્દની આગળ બે પ્રત્યય મૂકો એટલે વિરોધી થઈ જાય જુઓ આબરૂ તો બે આબરૂ આબરૂનો બિલકુલ વિરોધી છે ભાન બે ભાન નસીબ બે નસીબ પરવા તો બે પરવા કાબુ તો બે કાબુ જવાબ તો બે જવાબ લાજવાબ નહીં જવાબનું લાજવાબ બંને સરખા જ અર્થ છે પણ આગળ બે કરવાથી એનો વિરોધી થઈ જાય જવાબનું પ્રશ્ન પણ ના થાય એ આખો શબ્દ અલગ શરમ તો બે શરમ શરમ ના હોય એને આપણે કહીએ કે બે શરમી છે હદ બે હદ ઈમાન બે ઈમાન એટલે આ રીતે બે લગાડવાથી વિરોધી થતું હોય છે હવે અમુક શબ્દો એવા હોય પાછળ દાર પ્રત્યય લાગેલો હોય દાર તો એ દાર કાઢીને આગળ બે લગાડી દેવામાં આવે ધારો કે વફાદાર તો દાર કાઢી નાખ્યું આપણે અને આગળ બે લાગી ગયું બે વફા એ પણ વિરોધી થઈ ગયું પછી પાછળ ઈષ્ટ એવો પ્રત્યય આપેલો હોય ધારો કે સ્વાદિષ્ટ તો એ ઈષ્ટ પ્રત્યય કાઢી નાખીને આગળ બે લગાડી દેવાનું બે સ્વાદ સ્વાદિષ્ટ અને બે સ્વાદ સ્વાદિષ્ટ એટલે બહુ સરસ મજાનો સ્વાદ હોય એ અને બે સ્વાદ એટલે જેમાંથી સ્વાદ ના આવતો હોય પછી પાછળ બદ્ધ લાગેલો હોય તો એ બદ્ધ કાઢીને આગળ બે લગાડી દેવાનું ધારો કે તાલબદ્ધ બદ્ધ જતું રહ્યું તાલ થઈ ગયું તાલની આગળ લગાડો બે બે તાલ એટલે એ પણ વિરોધી થઈ ગયું બીજો પૂર્વક છે પરી આનો ઉપસર્ગ એટલા માટે કહેવાય મેં પહેલા તમને કીધું હતું કે પૂર્વક એટલે શબ્દની આગળ લાગે હાલ આપણે બધા પ્રત્યયો એવા જોઈએ છીએ અને ઉપસર્ગ એટલે એ પણ શબ્દની આગળ જ લાગે
પણ એ હંમેશા મૂળ ધાતુ આગળ લાગે, મૂળ ક્રિયાના રૂપની આગળ લાગે, એટલા માટે એને ઉપસર્ગ કહેવાય. અને પૂર્વક પણ કહી શકાય. અને પરિનો જે અર્થ થાય છે એટલે ચારે તરફ, આસપાસ, આવો એનો અર્થ થાય છે. એવું સૂચવવા માટે પરી એ લગાડવામાં આવે શબ્દની આગળ. તેમાં પહેલું છે પરિક્રમણ. ક્રમણ અને આગળ પરી લાગેલું, એટલે પરી શબ્દ લગાડવાથી ચારે તરફ પરિક્રમણ કરવું, એટલે આજુબાજુ ફરવું, પરિભ્રમણ. પરિભ્રમણ પણ શબ્દ આવે છે અંદર, એ પણ લખેલો છે જુઓ. પરિવર્તન એટલે વર્તન ની આસપાસ. પરિસ્થિતિ, સ્થિતિ, એની આગળ પરી શબ્દ લાગ્યો એટલે ચારે તરફ. પરિણામ, પર્યટન, પરિભ્રમણ, પરિમિતિ. મિતિ એટલે માપ, પણ પરી એટલે પરિમિતિ એટલે ચારે બાજુનું માપ. એ તો તમને ખબર હશે, ધારો કે ચોરસ ની લંબાઈ ને પહોળાઈના માપ આપ્યા હોય તો બધાનો સરવાળો કરો એટલે પરિમિતિ થાય. એટલે કે ચોરસની બધી બાજુઓનો સરવાળો એટલે આજુબાજુ, આસપાસ, ચારે તરફ. પરિચર્ચા, પરિસર, એટલે આ રીતે પરી શબ્દ પણ, પરી ઉપસર્ગ એ મૂળ ક્રિયાપદોને લગાડવામાં આવે, મૂળ ધાતુને લગાડવામાં આવે. પરીનું બીજો અર્થ થાય છે બહુ વધારે અથવા તદ્દન. પરી લાગે ઉપસર્ગ એટલે તદ્દન અથવા બહુ વધારે એવો પણ અર્થ થાય. ધારો કે પરિપક્વ, પક્વ એટલે પાકેલો, પણ આગળ પરી લગાડો એટલે પૂરેપૂરો, તદ્દન. વધારે પડતો પાકત હોય એને પરિપક્વ કહેવાય. ઘણી વખત આપણને કહીએ છીએ, આપણે જો સારું સારું બોલીએ તો લોકો આપણને કે ભાઈ હવે તો તું પરિપક્વ થઈ ગયો. પરિશીલન, શીલન એટલે ચારિત્રનો ગુણ હોય, અને પરી શબ્દ લગાડવાથી વધારે પડતું ચારિત્ર બતાવે. પરિપૂર્ણ, પૂર્ણ એટલે પૂર્ણ જ થાય, પૂરું, પણ પરી લગાડવાથી વધારે પડતું પૂર્ણ. તૃપ્તિ, આપણે ભૂખ લાગી હોય અને ધરાઈ રહીએ તો આપણે તૃપ્તિ થઈ એવું કહીએ, પણ પરિતૃપ્તિ એટલે પૂરેપૂરી તૃપ્તિ. શ્રમ, અને આગળ પરી લગાડો, પરિશ્રમ, એટલે ઘણો બધો શ્રમ કર્યો હોય ને એને પરિશ્રમ કહેવાય. પરિપુષ્ટ, પુષ્ટિ મળી હોય, પણ જો પરી લગાડવામાં આવે તો પરિપુષ્ટ એટલે વધારે પડતી પુષ્ટિ મળી. પરિપાક, વધારે પડતો પાકી ગયેલો, એટલે આ રીતનો એનો અર્થ થાય છે. તો આ બધું જ વ્યાકરણ આપણું પૂરું થયું. હવે સ્વાધ્યાય જોઈએ. નીચેના વાક્યોમાં રહેલો ભાવ સ્પષ્ટ કરવાનો છે. પહેલું લખ્યું છે ભાઈ કર્યા ભોગવવાના છે. એટલે આમાં આપણને કીધું છે કે ભાઈ તમે ગયા જન્મમાં જે કર્યું છે એ તમારે ભોગવવું પડશે, એવો એક અર્થ રહેલો છે. આજે પોસ્ટ ઓફિસમાં ઘોડાનું પુરાણ નીકળ્યું હતું. પોસ્ટ ઓફિસ જે પાટા આવે છે એમાં એક અલી ડોસો, એની મરિયમ જતી રહી, એના કારણે ઘોડો થઈ ગયો, અને પોસ્ટ આવશે, ટપાલ આવશે, એના માટે દરરોજ પોસ્ટ ઓફિસમાં એ રહેતો હોય. એટલે પોસ્ટ ઓફિસના જે લોકો છે એમને પણ બહુ રમૂજ થાય છે, અને એટલા માટે એવો અંદર એક વાત કરે છે કે ભાઈ આજે તો પોસ્ટ ઓફિસમાં ઘોડાનું પુરાણ નીકળ્યું હતું. મારા સામેવાળાના તો અમુક 12 વગાડી દે. 12 વગાડી દે એટલે સબક હેરાન પરેશાન કરી દે, એવો અર્થ એમાં રહેલો છે. અમૃતાના મૃત્યુથી કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું. એટલે આમ પહેલા સુખી પરિવાર હતો, પણ મૃત્યુથી સુખ હતું એ ચિંતામાં ફરી ગયું, શોક વ્યાપી ગયો. માંગલ્ય મરી જવું એનો અર્થ એવો થાય શોક વ્યાપી ગયો એમના. બાપ તમે મારા સોનાના ઝાડવા છો, માફ કરો અને પાછા વળો. એમાં જે તે વ્યક્તિનું મહત્વ બતાવેલું છે. આમાં તમે મારા સોનાના ઝાડવા છો, કે તમે જાઓ તો મને પાલવે નહીં. એટલે જે તે વ્યક્તિનું મહત્વ આમાં બતાવેલું છે. કેટલીક જીભો કાતરનું કામ કરે, કેટલીક સોયની ગરજ સારે. ઘણા લોકો બોલીને એકબીજા વચ્ચે ઝઘડો કરાવતા હોય છે, અને ઘણા લોકો શબ્દો વાપરીને સમાધાન પણ કરાવતા હોય છે. એવો અર્થ આમાં રહેલો છે. કાતરનું કામ એટલે અંદર ઝઘડા કરાવવા, વેરઝેર કરાવવા બોલીને. ઘણા લોકોને એવી ટેવ હોય, અને ઘણા લોકો એવા સારા હોય
કે અમુક અમુક લોકો વચ્ચે જો રાગ ના હોય, બોલતા ના હોય, તો બંને વચ્ચે ભાઈચારો પણ કરાવે, રાગ કરાવે, બોલતા કરે એમને. તો એમના માટે સોય શબ્દ વાપર્યો છે, પેલા માટે કાતર શબ્દ વાપર્યો છે. કાતરનો આપણે ખબર, કાતર કાપી નાખે, બેને અલગ કરે, સોય બંનેને જોડે. એટલે બોલીને જોડવાનું કામ કરી શકાય, બોલીને કાતરનું પણ કામ કરી શકાય. કૃષ્ણ મથુરાના સામ્રાજ્યનો તારણહાર બન્યો એ જોઈ મારી છાતી ગજગજ ફૂલી ઉઠી. એટલે કૃષ્ણએ મથુરાને કંસના જે ત્રાસ હતો એમાંથી બચાવ્યું, એટલે બધા લોકોનો તારણહાર બની ગયો. અને એ જોઈને એમ કે મારી છાતી ગજગજ ફૂલતી, મને ગર્વ થતો. અણંદો ગામની સફાઈ દિલપૂર્વક કરતો. અણંદો કોઈક સફાઈ કામદાર હશે, અને સફાઈ વાળા જે સફાઈ કરે એ વેઠપૂર્વક પણ કરે અને બહુ દિલ આપીને પણ કરે. એટલે આનું જે કામ હતું બહુ સરસ હતું, એટલા માટે કહે છે કે સફાઈ દિલપૂર્વક કરતો. આ સફેદ જીને મારે માટે સ્વર્ગ ખડું કર્યું છે. એટલે એમ કે આ સફેદ જીન છે, સ્વર્ગ એટલે આનંદિત દિવસો, સારા દિવસો. સફેદ જીનના કારણે એમ કે હું તો બહુ જ ખુશ છું. મારા માટે તો એમ કે સ્વર્ગ ખડું થઈ ગયું, બધું જ સુખ મને મળી ગયું. હવે આની અંદર બીજો જે પ્રશ્ન છે એમાં ઈ પ્રત્યય ઉમેરવાનો, જરૂરી ફેરફાર કરવાનો. તો ઈ પ્રત્યય વાળો શબ્દ તો તમને આવડતો છે. ધારો કે પંજાબ આપેલું છે, તો ઈ પ્રત્યય લગાડો શું થાય? સરસ સરસ. પંજાબી. હા, આવું તારો કે આખું વાક્ય બોલવું હોય તો પંજાબી શબ્દ વાપરીને. આ માણસ પંજાબી છે. માણસ પંજાબી છે. વેરી ગુડ, સરસ. આ માણસ પંજાબી છે. પંજાબી છે. આવી ગયો જવાબ આગળ? હા, હવે તો આવી ગયું ભાઈ, સ્ક્રીન ઉપર આવી ગયું. બીજું જુઓ, સીતાફળ, તો ઈ પ્રત્યય લગાડો એટલે સીતાફળી. બરાબર, વેરી ગુડ. અને આખો વાક્ય, આખું વાક્ય બોલવું હોય? આ સીતાફળી ઝાડ બહુ સુંદર છે. હા, સીતાફળી. આ સીતાફળીનું ઝાડ બહુ સુંદર છે. સીતાફળી ઝાડ છે. બરાબર, આ સીતાફળીનું ઝાડ બહુ જ સુંદર છે. અથવા આ સીતાફળી બહુ જ સુંદર છે. બહુ જ લગાડો ચાલે, કઈ ખૂબ જ લગાડવાની જરૂર નહીં, એમાં કોઈ ફેરફાર થતો છે નહીં. આ સીતાફળીનું ઝાડ અથવા આ સીતાફળી બહુ જ સુંદર છે. શિક્ષક કોઈ દિવસ પક્ષપાત કરી શકે? પક્ષપાત અને ઈ લગાડો એટલે પક્ષપાતી. બરાબર, પક્ષપાતી. બરાબર, ના પક્ષપાતી, પક્ષપાતાય નહીં. બોલો એનું વાક્ય, વાક્ય આખું વાક્ય. ના કરી શકે એમાં નહીં આવે. શિક્ષક કોઈ દિવસ પક્ષપાતી રહી શકે? પક્ષપાતી રહી શકે અથવા પક્ષપાતી હોઈ શકે? પક્ષપાતી કરી શકે એ થોડુંક મેળ નથી ખાતો. પક્ષપાતી હોઈ શકે અથવા પક્ષપાતી રહી શકે પણ ચાલે. પછી ચોથામાં નોકર ને ઈ લગાડો એટલે નોકરી. બરાબર છે. આખા વાક્યમાં વાપરવું હોય તો તમે મને સારી જગ્યાએ નોકરી રખાવ્યો. તમે જ મને સારી જગ્યાએ નોકરી અપાવી. ના, નોકરી એ રખાવ્યો, આવું આવે. નોકરી એ રખાવ્યો. તમે જ મને સારી જગ્યાએ નોકરીએ રખાવ્યો. નોકરી પછી એ લગાડવો પડે. પાંચમામાં બે શબ્દો આપ્યા છે, ચોર અને છેતરામણ. બંનેમાં ઈ પ્રત્યય લગાડવાથી ચોરનું થઈ જાય ચોરી અને છેતરામણી. વેરી ગુડ. હવે આ વાક્ય બરાબર ધ્યાનપૂર્વક બનાવો, કેવું થાય? ચોરોએ ઈશ્વરને છેતરામણી કર્યું. ચોરીનો ધંધો કરવો, આવું તો ના થાય. ચોર અને ચોરી કરવી એ ઈશ્વરને છેતરામણી કર્યું ગણાય. હા, વેરી ગુડ, બિલકુલ સરસ. એટલે શું થયું? ચોરી કરવી એ ઈશ્વરની છેતરામણી કરી કહેવાય. વેરી ગુડ.
અથવા ઈશ્વર સાથે છેતરામણી કરી કહેવાય ગણાય. છઠ્ઠું વાક્ય છે જામવું, જામવા, અને પેલા છે શાંત. જામવી, જામવાનું થાય જામી અને શાંત નું થાય શાંતિ. વાક્ય બનાવજો. શાંતિ. રાત ધીરે ધીરે જામી રહી હતી એટલે ધીરે બધી શાંતિ. જામી હતી. હા, રાત ધીરે ધીરે જામી રહી હતી એટલે બધે બધે શાંતિ હતી. બધે શાંતિ હતી. બરાબર, બધે શાંતિ હતી. રાત ધીરે ધીરે જામી રહી હતી એટલે બધે શાંતિ હતી. વેરી ગુડ. એના પછી ત્રીજો પ્રશ્ન, જો એમાં અણ, આણ, અણી અને અણુ જેને જો લાગતા હોય લગાડવાનું છે. ધારો કે ગૂંથવાનું કામ, એની જગ્યાએ એક જ શબ્દ મૂકી શકાય. કયો પ્રત્યય લગાડીને? ગુંથણ. વેરી ગુડ. અણ પ્રત્યય લગાડીને લગાડી શકાય. ગૂંથણ. વાક્ય બનાવશો? ના, ગૂંથણ જ બનાય. ગૂંથણ. વાક્ય બનાવશો? તે ગુંથણ બહુ ગૂંથણનું કામ તે ગુંથણ ખૂબ સારું કરી શકે. બરાબર, તે ગૂંથણ ખૂબ સારું કરી શકે. ગૂંથણ નું કામ નહીં, ગૂંથણ નું કામ. ગૂંથવાનું કામ, એના માટે સીધું શબ્દ આવી ગૂંથણ, એટલે પછી કામ મૂકવાની જરૂર નહીં. એ ગૂંથણ ખૂબ સારું કરી શકે છે. પછી બીજું હરી ગયો, કયો શબ્દ લાગશે? કયો પ્રત્યય લાગશે? આને પણ અણ પ્રત્યય લાગશે. અણ. વેરી ગુડ, હરણ. હા, અને વાક્ય કેવું થશે? વેરી ગુડ, સરસ, બિલકુલ સરસ, એકદમ પરફેક્ટ. રાવણ સાધુ વેશે આવીને સીતાનું હરણ કરી ગયો. ત્રીજા વાક્યમાં આવ્યું જોડાઈ રહી છે. જોડાઈ રહી, અને આણ પ્રત્યય લગાડવાનો છે. આણ લાગશે. જોડાણ. બરાબર. જોડાણ. વાક્ય બનાવો. જોડાણ. વાક્ય બનાવો. અમારી કોલેજ યુનિવર્સિટી યુનિવર્સિટી. અમારી કોલેજ યુનિવર્સિટી સાથે જોડાણ થયું. બરાબર, વેરી ગુડ. અમારી કોલેજ યુનિવર્સિટી સાથે જોડાણ કરી રહી છે. માગ, એમાં અણી શબ્દ લાગશે. અણી. માંગણી. માગણી. બરાબર. માગણ. વાક્ય. વાક્ય. વેરી ગુડ. બરાબર છે. પછી આપ્યું ચાવવાનું, એને અણુ પ્રત્યય લાગશે. અણુ. ચાવણું. ના, ચવાણું નહીં, ચાવણું. ચવાણું તો આપણે મીઠાઈમાં જે ચવાણું કહીએ એ નહીં. ચાવણું એટલે ચાવવા માટે, ખોરાક ખાવા માટે જે હોય એને કહેવાય ચાવણું. એટલે ભગવાને દોત આપ્યા છે એટલે ચાવણું પણ આપશે જ. બરાબર. હવે ચોથા ભગવાને દોત આપ્યા છે એટલે ચાવણું પણ આપશે જ. બરાબર, વેરી ગુડ. ચોથો પ્રશ્ન, તો જે ઘાટા શબ્દો છે એને દૂર કરવાના અને ત કે તર પ્રત્યય લગાડવાના. અમુક પ્રત્યય દૂર કરવાના અને ત કે તર લગાડવાના. ધારો કે ભણવાનું, વાનું કાઢી નાખવાનું અને કયો પ્રત્યય લાગશે? બરાબર, તર પ્રત્યય લાગશે. ગણ, વાનું કાઢી નાખવાનો, કયો પ્રત્યય લાગશે? ગણતર. બરાબર. હવે વાક્ય બનાવો. હવે વાક્ય બનાવો. તેનું ભણતર અને ગણતર બંને સારા ચાલે. બરાબર. ના, સારા. હા, બરાબર. એનું ભણતર અને ગણતર બંને સારા ચાલે છે. વેરી ગુડ. બચેલી. બચત. હા, એ લી એવું કાઢી નાખવાનું છે, ત લગાડવાનો છે. બરાબર, બચત. વાક્ય. તેની પાસે બચત ઘણા જ. તેની પાસે
એ ઘણા સમયથી બચત કરે છે. બચત પછી રકમ ના લખો ચાલે, બચત ની અંદર રકમ આવી ગયું, તેની પાસે બચત ઘણી જ પડી હતી. બચત રકમ એ કઈ બરાબર બેનબેસતું છે નહીં. ત્રીજામાં પડી રહી, તો એને પડતર. તર. હા, વેરી ગુડ. પડતર. પડતર. તર પ્રત્યે લાગે. હા, વાક્ય બનાવો. વાક્ય બનાવો. આ સીમ આ પડતર સીમ છે. પડતર છે એટલે છે તેમાં કોઈ વાવતું નથી. હા, એમાં પણ હા વાવતું જે છે ને, વાવતું એમાં પણ પ્રત્યય લગાડવાનો છે, પણ આમને લગાડો કેમ નહીં? ઘાટો નથી કર્યો. આ સીમ પડતર છે, તેમાં કોઈ વાવેતર નથી. આ સીમ પડતર છે, તેમાં કોઈ વાવેતર કરતું નથી, અથવા તેમાં કોઈ વાવેતર નથી. વાવતું એના માટે પણ પ્રત્યય લગાડવાનો હતો, વાવેતર. ચણવાનું, વાનું કાઢીને કયો પ્રત્યય લાગશે? ચણતર. ચણતર. બરાબર. ચણતર. તો શબ્દ વાક્ય બનાવો. કડિયાનું ચણતર વખણાવવા લાયક. તો કામ ના લખો ચાલે. કામ ના કામ ના લખો ચાલે. કડિયાનું ચણતર વખાણવા લાયક એમ લખો તો ચાલે. કડિયાનું ચણતર કામ વખાણવા લાયક. અંગ્રેજો સામે આપણું લડવાનું કામ બહુ વર્ષો સુધી ચાલ્યું. લડવાનું કામ, એના માટે ફક્ત ત શબ્દ લગાડવાનો છે. લડત. બરાબર. લડત. ના, લડતર એવું નહીં, લડત. એકલો ત પ્રત્યય લગાડવાનો. વાક્ય કેવું બનશે? વાક્ય અંગ્રેજો સાથે આપણું લડત વર્ષો સુધી ચાલ્યું. અંગ્રેજો સાથે આપણી બરાબર. લડત બહુ વર્ષે ચાલી. અંગ્રેજો સામે આપણી લડત બહુ વર્ષો સુધી ચાલી, અથવા બહુ વર્ષો ચાલી. બરાબર. પાંચમો પ્રશ્ન છે, જે નીચે શબ્દો આપેલા છે અંડરલાઈન, એને એક તો આઈ અથવા રસવાઈ અથવા અનીય આ પ્રત્યય લગાડવાનો અને દૂર કરીને વાક્ય બનાવવાનું. અને આ પ્રત્યય તમે લગાડશો એટલે વાક્ય ટૂંકું થઈ જશે. તે શહેરમાં રહે છે અને પૈસા ઉડાડે છે. પૈસા ઉડાડે છે, એમાં ઉડાડે એને કયો પ્રત્યય લાગશો? આવ. ઉડાવ. પૈસા ઉડાડે છે એની જગ્યાએ ફક્ત ઉડાવ. હા, અને ઉડાવ છે, બસ. પૈસા ઉડાડે છે એની જગ્યાએ ઉડાવું એકલો લગાડી દેવાનો. જો વાક્ય એકદમ ટૂંકું થઈ ગયું. સૂતરનું કાપડ શરીરને બિલકુલ ઓછી ગરમી લાગવા દે. બરાબર, એને પણ આવું પ્રત્યય લાગશે, સુતરાવ. વાક્ય બરાબર. સુતરાઉ કાપડ શરીરને બહુ ઓછી ગરમી લાગવા દે. પરદેશી ચાંચિયાઓ ઠગાઈ કરતા. હવે આમાં પ્રત્યય દૂર કરવાનો. જો પેલું લખ્યું પ્રત્યય ના હોય તો વાપરવાનો, અને હોય તો દૂર કરવાનો. આ ઈ પ્રત્યય દૂર કરવાનો છે, એટલે ઠગ શબ્દ કરવાનો છે. પરદેશી ચોચિયાઓ ઠગ હતા. પરદેશી ચોચિયાઓ ઠગ હતા. એટલે આપણને જે સૂચના આપી છે એમાં પ્રત્યય લગાડવાનો, અથવા હોય તો કાઢી નાખવાનો. બુરું કરવાથી આપણે કદી સુખી થવાના કે? આ ઈ પ્રત્યય લાગશે. બરાબર છે, એમાં કોઈ ખાસ ફેરફાર છે નહીં. બુરાઈ કરવાથી આપણે કદી સુખી થવાના કે? ફક્ત બુરુનું બુરાઈ જ કરવાની છે, બીજો કોઈ શબ્દમાં કોઈ ફેરફાર થતો છે નહીં. તે માન આપવા લાયક. માન આપવા લાયક. માન આપવા લાયક. હા, માનનીય અને વંદન યોગ્ય. વંદનીય. બરાબર. બંનેમાં અનીય પ્રત્યય લાગશે. તો બોલો વાક્ય કેવું થશે? તે માનનીય અને વંદનીય સજ્જન છે. અને વંદનીય સંજન છે. બરાબર, વેરી ગુડ. તે માનનીય અને વંદનીય સજ્જન છે. એના પછી હવે તા
અને ત્વ પ્રત્યય લગાડવાનો. વાતાવરણ સુંદર હતું અને પવિત્ર પણ. સુંદરતા સુંદરતા અને પવિત્રતા. અને પવિત્ર. વાક્ય બનાવો. વાક્ય બનાવો. વાતાવરણમાં સુંદરતા હતા અને પવિત્રતા પણ. અને પવિત્ર. બરાબર. ના, વાતાવરણમાં સુંદરતા અને પવિત્રતા પણ, એટલું જ થાય. ચલો બીજું. એ સાધુ પુરુષની મહાનતા હવે અમને સમજાઈ. આમાં ત્વ પ્રત્યય લગાડવાનો છે. ત્વ મહાનતાનું થઈ જાય મહત્વ. મહત્વ. એ સાધુ પુરુષનું મહત્વ મહત્વ એકલું. એ સાધુ પુરુષનું મહત્વ હવે મને સમજાયું. એ સાધુ પુરુષનું મહત્વ હવે અમને સમજાયું. ઉપરા ઉપરી બીમાર થવાથી તે અકાળે વૃદ્ધ થઈ ગયો. એમાં પણ ત્વ લગાડવાનો છે. વૃદ્ધત્વ. વૃદ્ધત્વ. બરાબર. એમાં આ રીતનું વાક્ય થાય. ઉપરા ઉપરી બીમાર થવાથી તેનામાં અકાળે વૃદ્ધત્વ આવ્યું. થઈ ગયો એના બદલે આવ્યું. આ ફેરફાર બરાબર ધ્યાન રાખવા જેવો. ગાયકનો અવાજ મધુરો હતો. તા પ્રત્યય લગાડવાનો છે. મધુરતા. અને વાક્ય બનાવવું હોય તો વાક્ય ગાયકના અવાજમાં મધુર. ગાયકના અવાજમાં મધુર. વેરી ગુડ. બિલકુલ સરસ. ગાયકના અવાજમાં મધુરતા હતી. તેનું સૌંદર્ય જોઈને બધા જ યાત્રીઓને તેની મોટાઈનો ખ્યાલ આવ્યો. સૌંદર્યતા. સૌંદર્યતા અથવા સુંદરતા પણ થાય. સુંદરતા પણ થાય. તેની સુંદરતા જોઈને અને પછી બધું જ એના જ બધા જ યાત્રીઓને તેની મોટાઈનો ખ્યાલ આવ્યો. 2 મિનિટ છે. હવે અનુકૂળ સાતમામાં આવી જાય અનુકૂળ પ્રત્યયો દૂર કરવાના અને સંજ્ઞા વિશેષણ કે ક્રિયા રૂપો બનાવવાના. તો જો અહીંયા આપેલા છે. ધારો કે કડવું તો કડવાશ, કાળું કાળાશ, પછી વણ તો વણાટ, વર્ષ તો વાર્ષિક. આ બધા જ શબ્દો આપણે જોઈ ગયા એવા જ આપેલા છે. અને છેલ્લો પ્રશ્ન યોગ્ય પૂર્વગો લગાડવાના એ પણ આપણે જોઈ ગયા બધા જ. ખંડ તો અખંડ, સત્ય તો અસત્ય, વિદેશ તો પરદેશ. ધારો કે દેશનું વિદેશે થાય અને દેશનું પરદેશે થાય. એટલે આ રીતે આપણે કરી શકીએ. નમસ્કાર મિત્રો, સમય પણ પૂરો થયો અને હવે તમારે અગાઉનું પણ કોઈ લેક્ચર હશે તો એ રીતે તમે જઈ શકો છો. મીટિંગ લેફ્ટ કરી શકો છો. લખવાનું ના કશું લખવું નહીં સર. ના લખવું કશું નહીં. મિત્રો ગૂગલ મીટ ના કેટલા મિત્રો હતા જરા મને કહેજો. ના કશું લખવું નહીં હાલ. ગૂગલ મીટમાં કેટલા વિદ્યાર્થીઓ જોડાયા છે કોઈ મને કહેશે? કારણ કે એમનો આંકડો અહીંયા દેખાતો છે નહીં. ગૂગલ મીટમાંથી